જો અહીંથી જુઓ તમે, આ આંબામાં આટલો ફરક છે, આ આંબામાં અને આ આંબામાં પણ તમને જમીનમાં જે ફેરફાર છે ને એનું અસર આજે બતાવું તમને હું. એટલે કઈ જમીનમાં આંબાનું વાવેતર સારું થાય આના ઉપર ખબર પડશે. રેખાબેન સેન્દ્રિય નર્સરીમાંથી રજનીકાંત સેન્દ્રિય આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ આપણે આંબામાં આવતી ફૂગ, એના શા કારણો, એનું શું કારણ છે એ હું તમને આજ વાત કરીશ. અને આંબો કયા પ્રકારની જમીનમાં વધુ થાય અને કયા પ્રકારની જમીનમાં રોગીશ રહે એ વિશે વાત કરવાનો છું. તો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે આ એક પછી એક આંબો જુઓ, એમાં તમને શું દેખાય છે પછી એ બાબતનું હું તમને વાત કરું છું. હવે જો આ છે ને, આ એક જ વારના આંબા આપણે એક સાથે લઈએ છીએ. જો આ છે ને, આ જે બધા કારણો, એનું કારણ શું હું તમને હમણાં વાત કહું થોડી વારમાં. જો અહીંથી જુઓ તમે, આ આંબામાં આટલો ફરક છે, આ આંબામાં અને આ આંબામાં પણ. તો મિત્રો જોશો, આપણે આ ચણામાં પાણી દીધું પણ આ આંબાને પાણી નથી દીધું. અહીં વચ્ચે જગ્યા છે, કદાચ ભેજથી થોડું ઘણું લઈ લે, પણ અત્યારે ઉનાળો ચાલુ થવા આવ્યો છે એટલે આપણે ઇન્ફોર્મેશન કે ઘણી વખત બધા એમ કહેશે કે આ રોગ હોય છે, પણ હકીકતમાં આ રોગ નથી, એક ફૂગનો પ્રકાર છે. જ્યારે જ્યારે જમીનની અંદર પાણીની વધી જાય ત્યારે ત્યારે આ પ્રશ્ન થાય છે. જો એક ડાળીમાં હોય છે, બીજી ડાળીમાં ન હોય, બરાબર? તો પાણી વધે એટલે એક ફૂગની જાત છે. અને આંબો છે ઓછા પાણીનો ઝાડ છે, જ્યાં કરાર જમીન છે. આ કરાર જમીન પાણી વધુ પકડે એટલે એની અંદર ફૂગ આવે. બીજી વસ્તુ, ઘણી વખત આપણે વધુ જીવાતનો પ્રકોપ હોય જે વર્ષે, એ વર્ષે જે અહીંયા છે ને આ જીવાત ફૂટી હોય ત્યાં આપણે ટાઈમસર દવા ન મારીને એટલે મૂંઢાઈ જાય ગઈ. મૂંઢાઈ જાય એટલે ત્યાં અલગ અલગ ઘણા પ્રકારના ફૂટ આવે, પણ એને થીસ, મોલો મચ્છી, સફેદ માખી જેવી અનેક જીવાત હોય એ થવા ન દે. એ એટલે જા આ પાના બેડું ભર્યું જમે, આ પાના અહીંયા વચ્ચે, તો એના કારણે આ જે સફેદ ડાઘ થયો એ પણ એ ફૂગ છે. આ જો ઉનાળા જેવું આવી ગયું છતાં સફેદ ડાઘ છે, તો જો આ ફૂગનું કારણ. એટલે આવા જીવાત અને ફૂગના હિસાબે આંબાનો ગ્રોથ ન થાય. એટલે કરાર જમીનમાં જે ખેતી કરતા હોય જે ખેડૂત, એને આંબાને ઓછામાં ઓછું પાણી આપવાનું, તો જ આંબાની અંદર વિકાસ થાય. બીજું કે આપણે પૂરક પાક આપીએ ને એટલે આને પાણી મળવાનું. જોકે આપણે ચણાને આ ઉગ્યા પછી બીજું ત્રીજું પણ આપેલું છે, કારણ કે આ 3 મહિને મહિને છતાં એને ભેજને કારણે ચણાને પણ અસર, આ સફેદ ચણા છે એટલે આવી રીતે પીળા પીળા છે. એમ આંબાને પણ એ અસર જ થાય. અત્યારે જમીનની અંદર એટલો ભેજ છે ને, તેને નથી પાતા ને તો એની અંદર ફૂટ આવે છે અને કોઈર આવે છે. તમે આ જુઓ તો આ છે કોર, બરાબર? આ તો દેશી પઠ્ઠું છે, એટલે દેશી પઠ્ઠું તો નકામું હોય ને તો વધતું જ હોય. આ બગીચો છે એમાં તમે જુઓ ને તો આ બાજુની લાઈન છે ને, આ જે આખી લાઈન એ બધી નાની છે અને થોડીક રોગીશ જેવી છે પણ, બરાબર? તો આપણે અંદર જઈએ ને એમાં એ આંબા સારા આવ્યા, કારણ કે આ તમે જમીન જોવો તો એકદમ કરાજ આ ટેકું નીકળે આવી રીતે, બરાબર? હવે આજ 12 60-70 ફૂટનું જે અંતર છે એની અંદર તમે જુઓ તો જમીનમાં જે ફેરફાર છે ને એનું અસર આજે બતાવું તમને હું. એટલે કઈ જમીનમાં
આંબાનું વાવેતર સારું થાય ઈ આના ઉપરથી ખબર પડશે. જે આ આંબા બધા ઊંચા મોટા અને વ્યવસ્થિત, બરોબર. અહીંયા આવી ભૂખરી જમીન, જે તમે અહીં જોશો કે ટાસ ને કઈ એવી ટાસ અહીંથી નીકળે. એમાં સામેની લાઈન ઈથી વધે, ત્યાં ત્રાસનો ભાગ વધુ એટલે પાણી પકડે નહીં. એટલે પાણી ન પકડે એવી જમીન હોય એમાં આજે ઉનાળામાં પાણીની જરૂરિયાત પડે. જ્યારે ચોમાસું લોઠું થાય એ ચોમાસામાં પાણી વધી જાય એટલે એની અંદર આવી બધી પ્રક્રિયાઓ થાય, જે ફૂગ લાગે, હવે ગુઠાઈ જાય. આ બધા પાન હુકાણા છે અને ખવાણા છે અંદર, એ બધા એક પ્રકારની